પદવી જયેશ કુમાર છે. હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે ગુંજા પ્રાથમિક શાળા. હું આજ તમને એક સરસ મજાની વાર્તા કહીશ. તેનું નામ છે આનંદી કાગડો. મારી વાર્તા તમે ધ્યાનથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી. એક હતા કાગડાભાઈ. તે રાજાને રોજ રોજ હેરાન કરતા. એક દિવસ રાજાને તે કાગડાભાઈ ઉપર ગુસ્સો આવ્યો અને થયું, આ કાગડો મને બહુ હેરાન કરી રહ્યો છે. આ કાગડાને સજા કરવી જોઈએ. પછી તો રાજાએ તેના સિપાહીઓને બોલાવ્યા અને કહ્યું, સિપાહીઓ, આ કાગડો મને બહુ હેરાન કરી રહ્યો છે. આ કાગડાને હવે આપણે સજા કરવી જોઈએ. પછી તો રાજાએ હુકમ કર્યો અને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને ગામમાં આવેલા કાદવમાં નાખી દો. પછી તો કાગડાભાઈને કાદવમાં નાખવામાં આવ્યા. કાગડાભાઈ તો કાદવમાં પડ્યા અને આનંદમાં આવીને ગીત ગાવા લાગ્યા. કા 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 ગારામાં લપસતા શીખીએ છે ભાઈ, શીખીએ છે. ગારામાં લપસતા શીખીએ છે. પછી તો રાજાએ હુકમ કર્યો અને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને કૂવામાં નાખી દો. પછી તો કાગડાભાઈને કૂવામાં નાખવામાં આવ્યા. ત્યાં પણ પડીએ પડીએ ગીત ગાય. કૂવામાં તરતા શીખીએ છે ભાઈ, શીખીએ છે. કૂવામાં તરતા શીખીએ છે. પછી તો રાજાને થયું, આ કાગડાને કેમ એકેય વાતમાં દુઃખ નથી થતું. આ કાગડાને કેમ બધી વાતમાં આનંદ જ થાય છે. આ કાગડાને તો અતિ ભારે વધુ શિક્ષા કરવી જોઈએ. પછી તો રાજાએ વળી પાછો હુકમ કર્યો અને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને કાંટાવાળા બાવળમાં નાખી દો. પછી તો કાગડાભાઈને કાંટાવાળા બાવળમાં નાખવામાં આવ્યા. ત્યાં પણ પડ્યા પડ્યા ગીત ગાય. કાગડાભાઈ તો હતા ને એવા જ. કુણા કાન વિંધાવીએ છે, વિંધાવીએ છે. કુણા કાન વિંધાવીએ છે. પછી તો રાજાએ વળી પાછો હુકમ કર્યો અને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને તેલની કોઠીમાં નાખી દો. પછી તો કાગડાભાઈને તેલની કોઠીમાં નાખવામાં આવ્યા. કાગડાભાઈ તો ત્યાંય પડ્યા પડ્યા ગીત ગાય. કાનમાં તેલ મૂકીએ છે ભાઈ, મૂકીએ છે. કાનમાં તેલ મૂકીએ છે. પછી તો રાજાએ વળી પાછો હુકમ કર્યો અને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને ઘીની કોઠીમાં નાખી દો. પછી તો કાગડાભાઈને ઘીની કોઠીમાં નાખવામાં આવ્યા. ત્યાં પણ પડ્યા પડ્યા ગીત ગાય. ઘીના લબકા મારીએ છે ભાઈ, મારીએ છે. ઘીના લબકા મારીએ છે. પછી તો રાજાને થયું, આ કાગડો કેમ સમજતો નથી. આ કાગડાને કેમ એકેય વાતમાં દુઃખ નથી થતું. આ કાગડાને કેમ બધી વાતમાં આનંદ જ થાય છે. આ કાગડાને તો અતિ ભારે વધુ શિક્ષા કરવી જોઈએ. પછી તો રાજાએ વળી પાછો હુકમ કર્યો અને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને ગોળની કોઠીમાં નાખી દો. પછી તો કાગડાભાઈને ગોળની કોઠીમાં નાખવામાં આવ્યા. ત્યાં પણ પડ્યા પડ્યા ગીત ગાય. ગોળના ગાંગડા ખાઈએ છે ભાઈ, ખાઈએ છે. ગોળના ગાંગડા ખાઈએ છે. પછી તો રાજાને થયું કે આને તો અતિ વધુ શિક્ષા કરવી જોઈએ, તો એ ગીત ગાવાનું ભૂલી જશે. પછી તો રાજાએ વળી પાછો હુકમ કર્યો અને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને છાપરા પર નાખી દો. પછી તો કાગડાભાઈને છાપરા પર નાખવામાં આવ્યા. ત્યાં પણ પડ્યા પડ્યા ગીત ગાય. નડિયા ચારતા શીખીએ છે ભાઈ, શીખીએ છે. નડિયા ચારતા શીખીએ છે. હે ભગવાન, આ કાગડો કેમ સમજતો નથી. આ કાગડાને કેમ બધી વાતમાં દુઃખ નથી થતું. આ કાગડાને કેમ બધી વાતમાં આનંદ જ થાય છે. આ કાગડાને હવે હું સજા નહીં કરી શકું. આ કાગડાને હવે છોડી દેવો જોઈએ. પછી તો રાજાએ હુકમ કર્યો ને કહ્યું, આ કાગડાને હવે હું સજા નહીં કરી શકું. આ કાગડાને હવે છોડી દેવો જોઈએ. એટલે રાજાના હુકમ પ્રમાણે તેના સિપાહીઓએ કાગડાભાઈને છોડી દીધા અને કાગડાભાઈ તો આનંદમાં આવીને ક ક ક ક કરતા કરતા ઉડી ગયા. અસ્તુ.